ઓસ્ટ્રેલિયાના D32 બિઝનેસ નેટવર્કનું અમદાવાદમાં ઔપચારિક લોન્ચિંગ થયું. શુક્રવારે અમદાવાદમાં તેનું સત્તાવાર લોન્ચિંગ થયું હતું, જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. D32 બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ જૂથ કરતાં વધુ છે અને મજબૂત વ્યાવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરવા માટે એક સંરચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે. લોન્ચ સમયે બોલતા D32 બિઝનેસ નેટવર્કના ગુજરાત રાજ્ય ભાગીદાર પ્રિતેશ ઠક્કર અને રચિત અંકલેસરિયાએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ નેટવર્કિંગને પરિવર્તિત કરવા માટે રચાયેલ છે. નેટવર્ક ક્યુરેટેડ ઇવેન્ટ્સ, માસ્ટરમાઇન્ડ્સ, વર્કશોપ્સ અને લક્ષિત તાલીમ સત્રો દ્વારા વિકાસને સરળ બનાવે છે. અમદાવાદમાં D32 બિઝનેસ નેટવર્ક માટે એક આશાસ્પદ શરૂઆત થઈ. વૈશ્વિક સ્તરે 5000થી વધુ સહભાગીઓ સાથે D32એ શેર કરેલી કુશળતા અને માળખાગત સહાય દ્વારા ઉદ્યોગ સાહસિકોને વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરવાનો મજબૂત રેકોર્ડ બનાવ્યો છે. મારું નામ પ્રિતેશ ઠક્કર છે. મેં લંડનથી MBA કરેલું છે અને આઈ એમ એન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ. નેટવર્કિંગ હું ઘણા 10 વર્ષોથી જોડાયેલો છું અમદાવાદની વિવિધ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન સાથે, અને ઘણા ટાઈમથી મેં અલગ અલગ રીતે બધા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન્સને હેલ્પ કરેલી છે અને મેં મારી હેલ્પ મેળવેલી પણ છે. D32 અમે લાવી રહ્યા છીએ અમદાવાદમાં કારણ કે અમને એવું લાગ્યું કે એક ક્યાંક નવા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશનની અમદાવાદમાં જરૂર છે કે જે મેજરલી સ્ટાર્ટઅપ્સ અને MSMEને હેલ્પ કરી શકે, અને એની સાથે સાથે જેટલા બી એસ્ટાબ્લિશ બિઝનેસ છે એ લોકોને પણ એમનો ફાયદો મળે. તો એ બંને વચ્ચેનો જે બ્રિજ છે એ બ્રિજ કવર કરવા માટે D32ને અમે અમદાવાદમાં લોન્ચ કરી રહ્યા છીએ. સો આપણે મેજર જે ભારતમાં પ્રોબ્લેમ છે કે તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમને જે મોટી ઇન્ડસ્ટ્રીઝના ડોર છે એ જ તમારા માટે ઓપન નથી થતા, કારણ કે તમારી પાસે એવો કોઈ કોન્ટેક્ટ નથી, તમારી પાસે એવો કોઈ માણસ નથી, તમારી પાસે એવી કોઈ રીત નથી, તમારી પાસે એવો કોઈ બ્રિજ નથી કે તમે ત્યાં જઈને તમારો ધંધો પીચ કરી શકો. તો ત્યાં નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન તમને બહુ જ હેલ્પ કરશે, બિકોઝ યુ ફીલ લાઈક અ ફેમિલી હિયર, કે જ્યાં દરેક લોકો મેમ્બર છે અને દરેક લોકોને એકબીજાનો ચાન્સ મળે છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે સ્ટાર્ટઅપને જ ખાલી ઇન્ડસ્ટ્રીની જરૂર છે, પણ મારું નામ રચિત અંકલેસરિયા છે. હું બસ હમણાં લગભગ થોડા મહિના પહેલાં યુકેથી મારું માસ્ટર્સ પતાવીને આવ્યો છું, અને હવે અહીંયા આવીને પ્રિતેશભાઈ જોડે અમે લોકો એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છીએ. ઓકે, તો હવે આમાં કેવું છે કે તમે કોઈ પણ બિઝનેસ તમે જોવા જાઓ તો બિઝનેસમાં તમારા વધારામાં વધારે જે બી ક્લાયન્ટ કે જે બી કસ્ટમરને બધા આવે એ તમારી ઓળખાણથી આવે. તમારા સર્કલમાં કોઈ કહે કે ભાઈ આ ભાઈનો આ બિઝનેસ છે, તમારે આ જોઈતું હોય તો આમની પાસે જજો, તો એ જે ટ્રસ્ટ, એ જે રિલેશનશિપ છે એના બેઝિસ પર એ રેફરલમાં કોન્ફિડન્સ આવે, અને પછી એ માણસ જઈને જેમનું નામ લીધું હતું એમને જઈને ધંધો આપે. તો આ જ વસ્તુ, આ જ સર્વિસને પ્રોફેશનલી રન કરવાનું, એવા એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાના જેમાં લોકો આવીને આ જ વસ્તુ કરે, એકબીજાને ગ્રોથ આપે, એકબીજાને સપોર્ટ કરે અને એક કમ્યુનિટી બને.